સુરતમાં આચરવામાં આવેલા આશરે ₹1500 કરોડના ગંજાવર સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાયેલો 5મો આરોપી અલ્પેશ વગાસિયા જેવો સુરત એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। આરોપી ભારત પરત ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો। આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી તપાસતા જાણવા મળ્યું કે આરોપી આઈવી ટ્રેડ નામે ઓફિસ ખોલી હતી। તેઓ ભોળા રોકાણકારોને શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની લાલચ આપી શિકાર બનાવતા હતા। રોકાણકારો પાસેથી મેળવેલ કરોડો રૂપિયા ટોળકી હવાલા અને આંગણિયા મારફતે સીધા દુબઈ મોકલી આપતી હતી। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 40થી વધુ બેંક ખાતા મળી આવ્યા છે, જેમાં ₹1500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 171 જેટલી ફરિયાદ નોંધાઈ છે। અલ્પેશ વગાસિયાની ધરપકડ બાદ હવે આ હવાલા રેકેટ અને તેમાં સામેલ અન્ય મોટા માથાઓના નામે બહાર આવી શકે એવી શક્યતા છે। પોલીસ હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી તેમને દુબઈમાં રહીને નેટવર્ક કેવી રીતે ચલાવ્યું અને નાણાં ક્યાં રોક્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।